સૌથી પહેલા વાત કરીએ ગીર સોમનાથના તાલાળાના 24 ગામના એવા સરપંચોની કે જેઓ ખેડૂતોના મુદ્દાને લઈને એકત્ર થયા। પણ આ તાલાળા તાલુકાના 24 ગામના સરપંચો ભેગા કેમ થયા? અહીંયા ખેડૂતોને તકલીફો શું પડે છે? અહીંયા સવાલો શું છે? ખેડૂતોની મુશ્કેલીઓ શું છે? આવો એમની પાસેથી જ જાણી લઈએ। ગીર સોમનાથ જિલ્લાના ઘુસિયાગીર ગામે આજે 44 ગામના સરપંચો ઉપસરપંચોનું સંમેલન મળ્યું હતું। ખાસ કરીને ગ્રામ્ય કક્ષાના જે પ્રશ્નો છે, સરકાર કક્ષાએ જે પ્રશ્નો છે, આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે। આપણી સાથે આજે સંમેલનમાં જોડાનાર ગામના સરપંચો છે, તેમની પાસે વાત કરીશું। એવા ત્યાં કયા ગામના પ્રશ્નો છે, એવા કયા પ્રશ્નો છે જેના કારણે સંગઠનની રચના કરવી પડી છે, કયા એવા મુદ્દાઓ છે, શું કહેશો? આજે અમે સંગઠન બનાવ્યું છે 44 ગામના સરપંચ ઉપસરપંચોનું। સરકારની પાસે કામ લેવા જાય સ્ટાફ છે નહીં। તાલુકા પંચાયતમાં 27 જણાનો સ્ટાફ છે, એમાંથી અત્યારે 100 જણા હોય છે। એમાં 100 જણામાંથી 3ને અટાણા યાર્ડમાં માંડવી માટે મોકલી દીધા। એટલે સેવાળાનું ગામ હોય ત્યાંથી દાખલો, આવકનો દાખલો, ક્રિમિનલનો દાખલો કે કોઈ પણ અન્ય કામથી આવે તો એનું કામ થતું નથી। એટલે અમે એક સંગઠન બનાવ્યું છે। અમારી કોઈ પણ સરકાર પાસે રજૂઆત એવી છે કે અમારું કામ થવું જોઈએ સેવાળાના ગામ સુધી। અને બીજા નંબરમાં એવું છે કે ગામમાં તાલુકા પંચાયતે જાય કે મામલતદારે જાય, સ્ટાફનો અભાવ છે। એટલે અમે સરકારની રજૂઆત કરીએ કે સ્ટાફની વહેલી ભરતી કરે અને લોકોના કામ થાય। કારણ કે લોકો અમારી પડખે આવે છે કે ભાઈ અમારે આ કામ છે, આ કામ છે। ગામના સરપંચ તરીકે અમારી પડખે આવતા હોય તો અમારે એનો જવાબ દેવો પડે। તો અમે કામ લઈને જાય પણ અહીંયા સ્ટાફ ના હોય, આવી મુસીબતો છે તો મુસીબતો દૂર થવી જોઈએ। ગામના નમૂનામાં અત્યારે એવું છે કે 2 નંબરની નકલ છે એ અમારે કાઢવાની ગામતળમાંથી। ગામતળમાં હોય તો ગામતળમાં અત્યારે 2 નંબરની નકલ લેવા જાય તો તાલુકાવાળા એમ કહે કે તમારે મામલતદારે જવાનું, મામલતદારે જાય તો કે તમારે ગ્રામ પંચાયતે જવાનું, ગ્રામ પંચાયતના મંત્રી એમ કે અમારે પણ અધિકાર નથી। એટલે કોની પાસે અધિકાર છે અમારે જાણવાનો છે? અધિકાર કોની પડખે? અધિકાર મામલતદાર કે અમારી પડખે નથી, ગ્રામ પંચાયતના મંત્રી કે અમારી પાસે નથી, તાલુકા પંચાયતના ટીડીઓ કે અમારી પાસે અધિકાર નથી। તો અધિકાર કોની પાસે છે? આ લોકો હેરાન થાય છે। એટલે એ માટે અમે આજે સંગઠન બનાવ્યું છે। ખાસ કરીને લોકોના પ્રશ્ન છે, વહીવટી પ્રશ્ન છે, સરકાર તો પ્લાન્ટ ફાળવે છે પરંતુ નીતિ વિષયક નિર્ણયો છે। બીજા એક સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું। જી, એવા કયા મુદ્દાઓ છે જેના કારણે આ સંગઠનની રચના થઈ છે? અમારે સરપંચનું સંગઠન એટલા માટે કરવું પડ્યું, એક તો મંત્રી રેગ્યુલર રહેતા નથી, બીજો પ્રશ્ન કે જે એસ્ટિમેટ થાય છે એ સીધી સરપંચને મળતી નથી, એ બારોબાર કોન્ટ્રાક્ટરોને આપી દે છે। અને એ જો અમને સરપંચોને મળે તો અમે એનું એસ્ટિમેટ જોઈએ અને કામ કરી શકીએ। હું આપણી પાસેથી જાણવા માંગીશ, આપને સંગઠનની રચના કરવી પડી છે, શા માટે કરવી પડી છે, એવા કયા મુદ્દાઓ છે? ગ્રામ પંચાયતના ઘણા બધી મુદ્દાઓ એવા છે, વન વિભાગના પણ એવા મુદ્દાઓ છે કે છેલ્લે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આનંદીબેનની સરકારે 16 ગામના 4 કરોડ રૂપિયા ભરી આપ્યા છે અને 12 વીઘા એટલે કે 2 હેક્ટર જમીન ફાળવી આપે। આજ દી સુધી જંગલ ખાતા એ જમીન અમને ફાળવી આપેલી નથી। એવા બોર્ડરના ગામડાઓમાં ગામતળને ન હોવાને લીધે આજે નથી ઇન્દિરા આવાસ, પીએમ આવાસની ઘણા બધા તકલીફો પડે છે। ખાસ કરીને બિન ખેતીના જે પ્રશ્નો છે, બગાયતના પ્રશ્નો છે, વન વિભાગના છે। બીજા એક સરપંચ આપણે સાથે મોજૂદ છે, આપણે એમની પાસે વાત કરીશું। જી, સંગઠનની રચના કરવા પાછળનો ઉદ્દેશ અને કયા એવા મુદ્દાઓ? સંગઠનની રચના કરવા બાબતમાં એવું છે કે જે સરકાર તરફથી અમને સહાય મળી જ રહી છે। માની લો કે 14મું નાણાં પંચ છે તો 14મું નાણાં પંચ અમને આવી જાય પછી વીડીપી મુજબ કામ કરવાના હોય છે। ખરેખર એ વીડીપી મુજબ ન કરી શકે એનું કારણ કે પાઇપલાઇન છે તો એ કે 40 હજારની પાઇપલાઇન કરવાની, 60 હજારનું બીજું અન્ય કામ કરવાનું। તો પાઇપલાઇન તો થઈ ગયેલું હોય તો એમને પાછી કરવાની। એના માટે અમને 15મા નાણાં પંચમાં સ્વતંત્ર ગ્રામ પંચાયતને હવાલો આપે। ખાસ કરીને ગ્રામ પંચાયતને સ્વાયત્તતા મળવી જોઈએ તેવા મુદ્દાઓ છે। બીજા એક આગેવાન છે, આપણે એમની પાસેથી જાણીશું। ખાસ કરીને સરપંચોનું સંગઠન બન્યું છે, શું કારણ હોઈ શકે ને સંગઠનના મુદ્દાઓ શું છે? કયા એવા મુદ્દાઓ છે કે જેના કારણે આ સંગઠનની રચના થઈ? તાલાળા તાલુકાના સરપંચનું સંગઠન બનાવવાના હેતુ એ લોકોએ સરપંચ તરીકે ચૂંટાયા હોય, એની નૈતિક જવાબદારી એના કામ કરવાની સરપંચોની હોય છે, એના અરજદારોની। તો એના અરજદારોના કામમાં મુશ્કેલી ના પડે એના માટે સંગઠિત થઈ અને તાલુકાનો વિકાસ કેમ થાય, ગામનો કેમ વિકાસ થાય, સરકાર ગ્રાન્ટ આપે જ છે પણ ક્યાંક ને ક્યાંક સ્ટાફનો અભાવને કારણે થોડુંક વિલંબ થતો હોય તો એ ઝડપી થાય એના માટે પણ અમે આગળ રજૂઆત કરી શકીએ અને સંગઠન હોય તો આ કામ દરેક ગામનો ઉકેલ થઈ શકે।
તો આપે જોયું તે પ્રમાણે આ જુદા જુદા ગામના સરપંચો હતા, ખાસ કરીને જે ગ્રામ્ય કક્ષાના જે પ્રશ્નો છે, ગ્રામ્ય કક્ષાની જે મુદ્દાઓ છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક સ્ટાફનો અભાવ હોય, ક્યાંક વહીવટી તકલીફો હોય, એના કારણે ગામના વિકાસ ને ગામના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેના ઉકેલ આવતા નથી. આજે તાલાળાના ગુશિયા ગામે 44 ગામના સરપંચોએ એકજૂટ થઈ એક અવાજે આ જે ગામના અને લોકોના પ્રશ્ન છે તેને ઉકેલવા માટે સહમતિ સાધી છે, સંગઠનની રચના કરી છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. આગળ વાત કરીએ પોરબંદરના ખેડૂતોની, તો પોરબંદરના ખેડૂતો તો પહેલેથી જ પાક વીમા અને સિંચાઈ સહિતની સમસ્યાઓથી પરેશાન છે. ત્યાં વળી તંત્રએ એમના ઉપર વધારે એક બોજ નાખી દીધો. શું છે અહીંના લોકોની, અહીંયા ખેડૂતોની સમસ્યા, શું બોજ છે તેમની ઉપર, આવો જોઈએ. પોરબંદરની અંદર રવિ પાક મેળવવામાં જે રવિ પાકનો વીમો હોય છે, જે પ્રીમિયમ હોય છે, તે બેંક દ્વારા ખેડૂતોને પૂછ્યા વગર કાપી લેવામાં આવે છે. ખરેખર હકીકત શું છે, આપણે ખેડૂતો પાસે જાશું. ખેડૂત આગેવાન પણ છે. હિતેશભાઈ, કઈ રીતે તમારું પ્રીમિયમ કપાય છે? જો પહેલાં તો બેંકે કોઈ જાતની જાહેરાત કરતી નથી અને ઓનલાઈન 1-2 ગુઠ્ઠાનું કરાવો. અને અત્યારે અમારે બેંક ઓફ ઇન્ડિયા મોઢવાડા ત્યાં ખરેખર 600 ખેડૂનો ઓનલાઈન થયેલ છે. હવે આજે એની ડેટ પૂરી થઈ ગઈ એટલે 1200 ખેડૂત રહી ગયા. 1200 ખેડૂતનો 467 લેખે જેટલી જમીન હશે એટલું પ્રીમિયમ કપાઈ જશે. એક તો પાક નથી છતાં પણ પ્રીમિયમ કપાય. અને આ સરકાર, આ વીમા કંપની એવું જાહેર કરવા માગે છે કે ખરીફ પાક સારો થયો હોય તો જ શિયાળાનું પ્રીમિયમ કપાય. એટલે આ ખેડૂતોને કીધા વગરનું પ્રીમિયમ કાપે એટલે એક સાબિત કરી દે કે આ જિલ્લામાં ખરીફ પાક સારો થયો. એટલે આ એક વીમા કંપનીનું જબરજસ્ત ષડયંત્ર છે. અને આ બે બેંકોનો હિસાબ કરીએ પોરબંદર જિલ્લામાં તો 50% ધિરાણ આપે છે. તો આવી રીતના પૈસા ખેડૂતોને ખખેરી લે છે. તો આ વીમા બાબતને અમે હિતેશભાઈને, અમે ખેડૂતને બધા હારે ભેગા મળી અમારે મોઢવાડા બેંક ઓફ ઇન્ડિયા છે ત્યાંથી જ બધા ધિરાણ લઈએ છે. તો બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને અમે ભેગા મળી અને બધાએ વાત કરી કે ભાઈ તમે રવિ પાકનો, અમારે રવિ પાક છે ને અત્યારે હાલમાં નબળું વર્ષ છે, છતાંય તમે એ 467 રૂપિયા તમે કેમ કાપો? અમે ડોક્યુમેન્ટ આપતા નથી કોઈ, છતાંય તમે ડોક્યુમેન્ટ વગરના અમને જાણ કર્યા વગરના કાપી લ્યો છો. તો આનું કારણ હું, તો એનું કહેવાનું એમ થયું કે તમે રવિ પાકમાં અમે ખરીફનો જે મગફળીનો તમે વીમો લ્યો એને હારે આ વીમો લેવાય છે ને આ કાપવો પડે. તો એ બાબતનો અમને ત્યાંથી સંતોષ ન મળ્યો એટલે અમે આજે પોરબંદર જોશી સાહેબને આવેદનપત્ર આપેલું છે કે આ ખોટા ખેડૂતના પૈસા કપાય નહીં અને ખેડૂતને ખોટા પીસાય નહીં. આ વખતે કુવાની અંદર પાણી પીવાની પણ મારામારી છે. ઢોરનો અત્યારે એ 5 વાયુ 1 વાયુ વાળા બીજા કુવાની અંદર પીવરાવા જાય છે. જ્યાં પાણીની અતિશય, ખેડૂતને પાણી હોય અને પોષણક્ષમ ભાવ હોય તો આવી સબસિડીની કે આવા વીમાની કોઈ જરૂર નથી રહેતી. એક તો 4 વર્ષથી આ ખેડૂતને કોઈ ભાવ મળ્યો નથી. ડુંગળી, લસણ, માંડવીથી માંડીને ઘઉંથી માંડીને કોઈ ભાવ આજ 4 વર્ષના તમને પણ ખબર છે કે કોઈ ભાવ સરકાર ખેડૂતને આપતી જ નથી. અને વેપારી એનું મનમાન્યું કરે અને સરકાર ટેકાના ભાવે ખરીદે તો સામૂહિક બધાની જો માંડવી ખરીદવાની એનામાં શક્તિ હોય તો જ ખરીદાય. બાકી જે ખેડૂત અમુક રહી ગયા હોય એની શું હાલત, એની કોઈ સરકાર કોઈ પૂછતી નથી. કે જે ખેડૂત રહી ગયા છે, જે સરકારને વાંધે રહી ગયા છે, જે તોરી નથી થઈ ગયા એવા ખેડૂતની હાલત શું છે? એક ખાંડીએ 4-4 હજાર રૂપિયો, એક 20 મણમાં 500 રૂપિયા જો કપાતા હોય તો એ ખેડૂતની હાલત શું હશે? આજે જગતનો તાત દુઃખી છે. જગતનો તાત બધાનું ભરણ પોષણ કરે છે, છતાં અશિક્ષિતમાં સરકાર પાસે અશિક્ષિતમાં હોય તો ખેડૂત જ છે. અંધારામાં રાખનાર આ ખેડૂત જ છે, છેતરવામાં પણ ખેડૂત જ છે. શા માટે ભાઈ જગતના તાતને તમે છેતરો છો? બેંકમાં કોઈ અધિકારી, કોઈ રાજકારણી પણ આમાં કોઈ પોરબંદરની કોઈ માથું નથી માર્યું. હજી આનો પ્રશ્ન પોરબંદરના રાજકીય નેતાએ કોઈ ઉઠાવ્યો જ નથી. એટલે પોરબંદરની માલિકોરા કોઈ વીમા બાબતે નેતા કે કોઈ અધિકારી બોલતા નથી. જેને જોશે એમને કીધું હતું કે એને કીધું કે તમે કે લીડ બેંકને તપા કરો ને આગળ તપા કરો ને આમાં બધા ઓઠામણ આવે. અને નેતાએ તો કોઈ વાત જ નથી કરી કે આમાં વીમો કાપે. ખેડૂતે બધા ફોન કરે પૂછેલું બધા તગી તો કપા હે તમે લોન ઓલી રવિ પાકની લોન કરો એટલે તમારે કપા હે આવું જ કહે. રવિ પાકની લોન કરી પણ એનું પ્રીમિયમ કાપવાની પાણીનો તો ન જ કાપી શકાય. અને આપણી જો ઓનલાઈન રવિ ખરીફ પાકનું ઓનલાઈન કરતા ભૂલી જઈએ તો એનો વીમો મળતો નથી. એની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી, બેંકી લેવા તૈયાર નથી. તમે ઓનલાઈન રવિ પાકનું ઓલું ખરીફ પાકનું ન કરાવો, ભૂલી ગયા એટલે તમને વીમો નથી મળતો. એ એના નિયમમાં છે.
હવે આ તમે ન કરો તો એના નિયમ એવું હોય કે આ કાપી જ લેવાનું. આનો બહુ જ ખરાબ નિર્ણય ખેડૂત માટે છે આ બધા. પણ હવે જે અશિક્ષિત ખેડૂત છે પ્રશ્ન ત્યાં આવીને અટકી જાય છે કે જેની ઓનલાઈન કોણ નથી કરાવતા, કે જે અશિક્ષિત ખેડૂત છે જેને ખબર નથી, જેને જાણ થઈને જે 15 દિવસ બેંકે આવતા નથી એવા ખેડૂતનો ઓનલાઈન કરાવ્યા વગરનું રહી જાય. અને એ ખેડૂતનું ઓનલાઈન કરાવ્યા વગરના રહી જાય એટલે જે નબળા અને અશિક્ષિત ખેડૂત છે એના જ પૂરેપૂરી જમીનના પ્રીમિયમ કપાશે અને રવિ પાકનો વીમો મળશે નહીં. કારણ કે રવિ પાકમાં ખરેખર એવું હોય કે તમારું વાવેતર નથી હોય તો વીમો ન મળે. ખરેખર જો માવઠું થાય તો જ વીમો મળે. તો હવે વરસાદ જ ન તો માવઠું થવાની શક્યતા ક્યાં છે? અને માવઠું થશે તો જે તે સમયે એ લોકો ક્રોપ કટિંગ કરવા આવશે. ક્રોપ કટિંગ કરવા આવશે ત્યારે એ લોકો એવું લખશે કે ભાઈ આમાં વાવેતર જ નથી તો વીમો શેનો? જો વાવેતર ન હોય ને વીમો આપવાનો ન હોય તો પ્રીમિયમ શેનું? તો ખરેખર પ્રીમિયમ પણ નથી લેવાતું. જે વીમો નથી આપવાનો એનું પ્રીમિયમ નથી લેવાતું. તો ખરેખર જો પ્રીમિયમ લેવું હોય તો ખેડૂતની ઈચ્છાથી ખેડૂત કહે તો જ પ્રીમિયમ લેવું જોઈએ અને એનો વીમો સ્વીકારવો જોઈએ. વગર કીધે ખેડૂતનો વીમો સ્વીકારવો ન જોઈએ. કેમ માણસનો વીમો નથી આપતા? કેમેરા પર્સન મિલન બથિયા સાથે ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર. આ બાજુ બનાસકાંઠાના ખેડૂતોને બટાટાનો પાક લઈ અને રોવાનો જ વારો આવે છે અને ક્યારેક તો બટાટા ફેંકવાની પણ ફરજ પડે છે. ત્યારે આ વર્ષે બનાસકાંઠાના આ ખેડૂતોની શું હાલત છે, આવો જોઈએ. બનાસકાંઠાના બટાકા નગરી તરીકે ખ્યાતના ડીસામાં પુનઃ વિક્રમી ઉત્પાદન થઈ રહ્યું છે. ખાસ કરીને બટાકાનો જોઈ રહ્યા છો આ સીધું જે મેં આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે બટાકા વાવેતરના જે ડીસા પંથકના ખેડૂતો છે આ બટાકા સામે દેખાઈ રહ્યા છે. ઉત્પાદન થઈ ગયું છે. બસ હવે થોડા દિવસોમાં ઉત્પાદન સીધું ખેતરમાંથી વિવિધ જે મંડીઓ છે ત્યાં પહોંચે. જો કે ભાવ તળિયે છે. શું કહેશો આપ? ભાવ તળિયે છે. ભાવ તો બિલકુલ 2 વર્ષથી તળિયે જ છે. એટલે બટાકામાં કંઈ મળતું નથી અને ઉત્પાદન હાલમાં બિલકુલ ઓછું છે. ખેડૂત ખેતરની અંદર જ્યારે બટાકા જુએ છે ત્યારે હર્ખ જલો બળી જાય છે, પરંતુ જ્યારે બટાકા નીકળે છે ત્યારે તેની આંખોમાંથી આંસુ આવે છે. કારણ કે બટાકા જ્યારે બહાર કાઢે છે ત્યારે તેને કેવો વેચવા, શું કરવો, કઈ રીતે નિકાલ કરવો એના ઉપર એનું જુનારો કોઈ જ નથી. બટાકા જ્યારે મંડીમાં લઈ જાય છે ત્યારે પણ એના મફતના ભાવમાં બટાકા વેચવા પડે છે. અને અત્યારે હાલ નવા બટાકા આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જૂના બટાકા જે સ્ટોરમાં પડ્યા છે ત્યાંનો પણ નિકાલની કોઈ વ્યવસ્થા નથી હજુ. અને સરકારશ્રીએ આ વખતે આગળ 2-3 વર્ષ પહેલાં એક વખત થોડો ચમકારો આવેલો ભાવનો, પણ અત્યારે ભાવ ઓછા છે જ. ખેડૂત પોતાના ખેતરમાંથી જ્યારે બટાકા કાઢે છે ત્યારે એને વેચવા માટેની વ્યવસ્થા કરવા માટે ખેડૂત લાચાર બની જાય છે. સરકારશ્રીએ પોતાના બટાકા ખેડૂતના બટાકા વેચવા માટે સરકારશ્રી એનો માસ્ટર પ્લાન બનાવવો જોઈએ, કો તો બહારના રાજ્યોમાં વેચવા માટેની સબસિડીની કોઈ જાહેરાત કરવી જોઈએ કે સરકારે પોતાને એના ટેકાના ભાવ તરીકે બટાકા ખરીદવા જોઈએ. શું સબસિડી મળી છે ગત વર્ષની આપને? હજુ પૂરેપૂરી લોકોને સબસિડી મળી પણ નથી અને ખેડૂતો હજુ ધક્કા ખાય છે. ખેડૂતો અને વેપારીઓ બધા જ બહારના રાજ્યોમાં જ્યારે એ પોતાનો માલ વેચી શકે પણ એમાં એ લોકોને સબસિડી મળી નથી. કહેતાજી 2 પ્રશ્ન આપ તો પ્રગતિશીલ ખેડૂત છો, રાજ્ય સરકારથી પારિતોષિક પણ થયેલા છો, આપ કૃષિ ઋષિ તરીકે આપને પદવી આપવામાં આવી છે. 2 સવાલ. પ્રથમ તો બટાકાનું કેટલા 50 હેક્ટરમાં કેટલું વાવેતર છે અને શું ખર્ચ થતો હશે અને હાલના શું ભાવ છે? સંદેશ ન્યૂઝના માધ્યમથી આજે હું સરકારને પણ કહેવા માંગુ છું અને ખેડૂત મિત્રોને પણ સાથે સાથે કહેવા માંગુ છું. મને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યો, માન્ય રાજ્યપાલશ્રીએ સન્માનિત કર્યો, એપોઇન્ટમેન્ટ આપી હતી અને હું છું આ બાબતે હું વડાપ્રધાનશ્રીને મેં લેટર લખી ચૂક્યો છું અને રાષ્ટ્રપતિને પણ લેટર લખી ચૂક્યો છું. હું મળવાનો પણ છું. અત્યારે પોઝિશન એવી છે કે 50 હેક્ટરથી વધુમાં બટાકાનું ઉત્પાદન છે ઓલરેડી, પરંતુ ખર્ચ એટલો થયો છે કારણ કે ડીએપીના યુરિયાના ભાવ વધારા થઈ ગયા છે, જેનાથી ખર્ચ વધુ છે. બટાકાના ઉત્પાદનના ખેડૂતોને પરિસ્થિતિ એવી છે કે એના ભાવ પૂરેપૂરા નથી. સરકારે રાજ્યપાલ સાથે વાતચીત થઈ હતી કે MSPમાં વડાપ્રધાનશ્રીએ વધારો કર્યો છે, એ બીજા બધા અનાજોનું કર્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લો તો એવો છે કે ઇઝરાયલ પદ્ધતિથી ફુવારાથી ટેકનિકલથી મારા ફાર્મ ઉપર પણ ટેકનિકલથી ઉત્પાદન વધારે થાય છે અને તમામ ટેકનિકલનો ઉપયોગો કર્યા છે. પરંતુ બટાકાને કરવું શું કે જ્યાં એનો હજુ સુધી પ્લાન્ટ ઘડાણો નથી. રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનશ્રીને મારી જો એપોઇન્ટમેન્ટ અને મારી મુલાકાત થશે તો હું એ જ વાત મૂકવાનો છું કે બટેટા વિદેશમાં વધારેમાં વધારે નિકાસ થવી જોઈએ, અલગ અલગ રાજ્યોમાં નિકાસ થવી જોઈએ. એના માટે સરકાર જ જો પ્લાન્ટ કરશે તો જ એનો ઠેકાણું પડશે, એના સિવાય કશું જ નહીં. મને વિશ્વાસ છે પૂરેપૂરો કે વિજય રૂપાણીની સરકાર અને રાજ્યપાલશ્રી અને રાષ્ટ્રપતિ અને માન્ય વડાપ્રધાન આ બાબતે ગંભીર
અને નોંધ લેશે એવો મને વિશ્વાસ પણ છે ને અગાઉના સમયમાં હું મળવાનો છું આ બાબતે સંદેશ ન્યૂઝના માધ્યમે અમે આભાર માનીએ છીએ કે અમારી વાત સરકાર સુધી અને ખેડૂતો સુધી જે પહોંચાડે છે એમને ખુશી છે। બટાકા નગરી તરીકે ખ્યાતનામ છે ડીસામાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે બટાકાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, આપે જોયું હશે। હું આપને એ કહેવા માંગુ છું કે આપે જે એવોર્ડ મેળવ્યો છે કૃષિ ઋષિ તરીકેનો સક્કરટેટીમાં મેળવ્યો છે, તો અહીં પદ્મશ્રી નવાજેલા ગેનાજી જે છે એ પોતે લાખણી ખાતેના એક ખેડૂત છે, પ્રગતિશીલ દાડમ છે અને સક્કરટેટી પ્રકારના જે પાકો છે, શું 4 વર્ષથી બટાકાની મંદી બતાવવામાં આવો છો કે હવે વિકલ્પ બદલાશે, ટ્રેન્ડ બદલાશે, ખેડૂતોના મન બદલાશે? મારો કહેવાનો મિનિંગ એ જ છે, ખેડૂતોને જે સંદેશો આપવા માંગુ છું એ જ આપવા માંગુ છું કે જે રીતે પહેલા બાજરી, ઉનાળુ અને અનાજ નહીં એના પણ ભાવ મળતા હતા, એની જગ્યા એક તરફ પોષણક્ષમ ભાવ અને પાક વીમો ન મળતા ખેડૂતો પરેશાન અને બીજી તરફ દૂધના ભાવ ન મળતા પશુપાલકો પરેશાન। મહેસાણાના પશુપાલકોની શું વિડંબનાઓ છે, આવો હવે એ જોઈએ। આપણી જોડે કેટલાક પશુપાલકો છે, એમની પાસેથી જાણીશું કે શું પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। દૂધના સતત ભાવ ઘટી રહ્યા છે, કઈ મુશ્કેલીનો સામનો કરો છો? પહેલી વાત તો સાહેબ એક તો વરસાદ થયો નથી અને ઘાસચારો મળતો નહીં અને દૂધ ઉત્પાદન દૂધનું ઘટી ગયું અને ચાર બેળ મળે નહીં, એના કારણે કે ફેટના ભાવ દૂધના જે ભરાય ડેરીમાં એ પૂરા મળતા નહીં, જેમ દાડો જઈને ભાવ ઘટી જાય છે। એક તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, અત્યારે કોઈ પાણીનો અભાવ છે ને દૂધના ભાવ સતત ઘટી રહ્યા છે। દૂધ 50 રૂપિયા થઈ જાય, છાશ પણ 50 રૂપિયા છે। એક બાજુ મોંઘવારી છે, સરકાર બોલે છે કે अच्छे दिन आएगा, अच्छे दिन आएगा, એ ક્યારે આવવાના છે, ક્યારે આવે છે એ અમે રાહ જોઈ રહ્યા છે, નહીં તો પછી આત્મહત્યા કરવા પણ અમે મજબૂર છીએ, કેમ કે આ દુષ્કાળમાં અમારે જીવી શકાય તેમ છે નહીં। સાહેબ એવું છે કે દૂધના ભાવ અમારે ઘાસચારાની અસર છે, બરાબર। અમે હાલ લીમડો ખવડાવીએ છીએ ભેંસોને, બરાબર, લીમડા છે, લીમડા ખવડાવીએ છીએ, લીમડા ખાઈને કંઈ ફેટ આવું નહીં કે દૂધ નહીં કાઢે ભેંસ, આવી પરિસ્થિતિ છે। ઘાસ બાસ કોઈ જગ્યાએ છે નહીં, બોરોમાં પાણી ઓછો છે, કોણ કોને આપે પાણી, એટલે ઘાસચારો કોઈ જગ્યાએ થાય એમ છે નહીં, તો અમે હાલ લીમડાનો જ ઉપયોગ કરીએ છીએ ભેંસો માટે। અને લીમડો ખાઈને કોઈ ભેંસ દૂધ ના આપે, કોઈ ડેરીમાં ફેટ ના આવે, બધા ડેરીમાં એક જે લીટર 1.5 લીટર જાય એમાં પાછા ફેટે ભાવ ઘટાડે છે, અમારે કરવાનું શું? ખેડૂતની પરિસ્થિતિ સાહેબ હાલ તો જીવી કે એવી કોઈ પરિસ્થિતિ નહીં, કારણ કે એક તો ઘાસચારો છે નહીં, સૂકો ઘાસચારો મળતો નહીં, લીલો ઘાસચારો છે નહીં, કારણ કે પાણીનો તો ઊંચો થયો, પાણી મળતું નહીં, એટલે ઘાસચારો તો કોઈ મળીએ કે કોઈ શક્યતા છે નહીં, બરાબર। પછી બીજું કહેવાનો મતલબ કે દૂધના ભાવ એકદમ દિવસે દિવસે ઘટતા જાય છે અને ખેડૂતોને હવે ઢોર કેવી રીતે જીવાડવો એ જ ખબર પડતી નહીં, અને આવી પરિસ્થિતિ રહેશે તો ઢોર કસઈવાળા મૂકવા વખત આવશે, એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેવાની છે। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, મહેસાણા।